નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર બેંકોકથી વડોદરા હરણી એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકિતા પરમારના પરિવારના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકોએ તેમને બુકે તથા પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું। બેંકોકમાં યોજાનારી એશિયા પેસિફિક મિનિસ્ટરી કોન્ફરન્સમાં પ્રથમ વખત દેશને રિપ્રેઝેન્ટ કરીને આવ્યા હતા। આ કોન્ફરન્સ મહિલાઓના સશક્તિકરણ અને બાળકો માટે કામગીરી કરે છે, જે વિશ્વ સ્તરે પ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જેટલી પણ મહિલાઓ તેમજ બાળકો માટેની યોજનાઓ છે તેને વડોદરા તાલુકા પંચાયતના લેવલે લાગુ કરવામાં વધારે લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો હાથ ધરાશે તેમ જણાવ્યું હતું। ગ્લોબલ કોન્ફરન્સ જે બેંકોક ખાતે યોજાયો હતો, જેમાં આપણે ભારતને રિપ્રેઝેન્ટ કરવાનું હતું। એમાં પૂરા ઇન્ડિયામાં જે પ્રથમ મહિલા નેતા તરીકે જે મારી નિમણૂક કરવામાં આવી હતી, તે પ્રથમ જે પ્રમાણે મારી નિમણૂક કરવામાં આવી તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને હું જે મહિલાઓ માટે, બાળકો માટે જે કંઈ કાર્યો કરું છું અને આગળ કરતી રહીશ, તો મારા મંતવ્ય મારે જણાવવાના હતા અને હું જે કાર્યો કર્યા હોય તે મારે ત્યાં રિપ્રેઝેન્ટ કરવાના હતા। તો મહિલાઓ સશક્ત અને સમૃદ્ધ બને એના માટે હું ત્યાં રિપ્રેઝન્ટ આપ્યું અને આગળ પણ હવે મારી યાત્રા ચાલુ જ રહેશે અને સ્વસ્થ ભારત, સ્વસ્થ વિકસિત ભારત અને સમૃદ્ધ મહિલાઓ પણ આગળ બનતી જશે એવા મારા પ્રયાસો હંમેશા રહેશે। મેડિકલ એજન્સી ધરાવતા 65 વર્ષીય વૃદ્ધનું અકોટા બ્રિજ સોલર પેનલ નજીક એક કાર સાથે અકસ્માત થયો હતો, જેમાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું। મેડિકલ એજન્સી ધરાવતા 65 વર્ષીય વૃદ્ધનું અકોટા બ્રિજ સોલર પેનલ નજીક એક કાર સાથે અકસ્માત થયો હતો, જેમાં તેઓનું મૃત્યુ થયું હતું, જેથી રાવપુરા પોલીસે આ બાબતે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી। જેતલપુર રોડ ઉપર આવેલા દીપમ સિગ્નેચરમાં રહેતા યતીન મણીલાલ કાપડિયા સિયાપુરા પોલીસ ચોકીની સામે મેડિકલ એજન્સી ધરાવે છે। ગુરુવારે સાંજના સમયે તેઓ એજન્સી બંધ કરીને મોપેડ લઈને તબીબને દવા આપવા માટે જઈ રહ્યા હતા, ત્યારે અકોટા બ્રિજ સોલર પેનલની નજીક એક કાર સાથે તેઓની ટક્કર થઈ હતી, જેથી લોકોના ટોળા વળી ગયા હતા। તાત્કાલિક મણીલાલને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા। આ બાબતે રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે કાર ચાલક ચિરાગ કિશોર સોનીની અટકાયત કરી હતી। ઉલ્લેખનીય છે કે અકોટા બ્રિજ ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, જેમાં ઘણા લોકોનો જીવ પણ ગુમાવવા પડ્યા છે। મોડી રાત્રે બ્રિજ પર બાઇક અને કાર ગફલતભરી રીતે હંકારવામાં આવે છે, જો કે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના કોયલી ખાતે IOCL ગુજરાત રિફાઇનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં 11 નવેમ્બરના રોજ લાગેલી ભીષણ આગની ઘટનામાં GPCBએ ગુજરાત રિફાઇનરીને નોટિસ ફટકારી છે અને આગના કારણે પ્રદૂષણ વધુ ફેલાતા નોટિસ ફટકારીને 1 કરોડનું વળતર માંગ્યું છે। આ ઉપરાંત ગુજરાત રિફાઇનરીને 5 લાખની બેંક ગેરંટી પણ આપવી પડશે। ગુજરાત રિફાઇનરીને 1 કરોડનું વળતર ચૂકવવા નોટિસ ફટકારી આગ લાગી ત્યારે ગુજરાત રિફાઇનરીથી 10 કિલોમીટર વિસ્તારમાં એર ક્વોલિટી ચેક કરવામાં આવી હતી। આ સમયે એર ક્વોલિટી ઇન્ડેક્સ 149 નોંધાયો હતો, જે નિર્ધારિત 100ની માત્રા કરતાં વધારે હતો, જેના પગલે ગુજરાત રિફાઇનરીને 1 કરોડનું વળતર ચૂકવવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ આપવામાં આવી છે। આગની ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ રિફાઇનરીના સત્તાધીશોએ બનાવી છે। તેમ છતાં 10 દિવસ બાદ પણ રિફાઇનરી દ્વારા આગ લાગવા પાછળનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી JM મહેડાએ જણાવ્યું હતું કે ગુજરાત રિફાઇનરીને 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા માટે નોટિસ આપી છે અને 5 લાખ રૂપિયાની બેંક ગેરંટી પણ માંગી છે। આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રિફાઇનરીના 68 નંબરના જ્વલનશીલ કેમિકલ બેન્ઝિન સ્ટોરેજમાં ટેન્કમાં ધડાકા સાથે આગ બાદ રાત્રે 8:30 વાગે બીજા પ્રચંડ ધડાકા સાથે ટેન્ક ફાટી હતી, જેમાં કોન્ટ્રાક્ટના 2 કર્મચારીઓના મૃત્યુ થયા હતા। આ ઉપરાંત આગ ઓલવવાની કામગીરી કરતા ફાયર બ્રિગેડના સબ ઓફિસર દાઝી ગયા હતા। ટેન્ક ફાટતા ઢોળાયેલા બેન્ઝિનની બાજુની 69 નંબરની ટેન્કમાં પણ આગ ફેલાતા ચિંતાનો વિષય બન્યો હતો। રિફાઇનરીને અડીને આવેલા કરચિયા ગામના લોકોએ ઉજાગરા કરવાની ફરજ પડી હતી। ધડાકા થતાં બાજવા ગામ પણ ધણધણી ઉઠ્યું હતું, જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। ચારેય ગામોના નાગરિકોમાં ભયાવહ સન્નાટો ફેલાયો હતો। ગામના રહીશો ભયના ઓથાર નીચે જીવતા હોય તેવો માહોલ સર્જાયો હતો।
એસએસજી હોસ્પિટલની મુલાકાતે કોમન રિવ્યુ મિશનની ટીમ આવી હતી. વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં માતૃ અને બાળકોની સંભાળની તપાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના કોમન રિવ્યુ મિશનની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં તેઓએ કેટલાક સૂચનો પણ કર્યા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રૂકમણી ચેનાની પ્રસૂતિ ગૃહ અને બાળ વિભાગની તપાસ માટે કેન્દ્ર સરકારની 3 અને રાજ્ય સરકારની 2 ટીમ મળી કોમન રિવ્યુ મિશનની ટીમે મુલાકાત લીધી હતી. એસએસજી હોસ્પિટલમાં માતૃ અને બાળ કલ્યાણ અંગે રૂકમણી ચેલાની પ્રસૂતિ ગૃહ અને બાળ વિભાગમાં મુલાકાત દરમિયાન સ્વચ્છતા તેમજ બાળકો અને મહિલાઓ માટે રાખવામાં આવેલી સુવિધાની તપાસ કરી હતી. સાથે સાથે બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક આહાર અંગે પણ જાણકારી મેળવી હતી. દિલ્હી અને ગાંધીનગરથી આવેલી આ ટીમે કેટલાક સૂચનો પણ કર્યા હતા, જેનો અમલ કરવા જણાવ્યું હતું. નેશનલ લેવલેથી કોમન રિવ્યુ ટીમ 16 તે ગુજરાતની મુલાકાતે આવેલ છે અને એમાં એ લોકો 2 ટીમ આવેલી છે. એક ટીમ કચ્છની વિઝિટ કરશે, એક ટીમ વડોદરા જિલ્લાની કરવામાં આવી રહી છે. તેઓ લોકો 19 તારીખથી 23 તારીખ સુધી ફિલ્ડની અંદર વિઝિટ કરશે અને આપણા જે રૂરલ કોર્પોરેશન, એસએસજી હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલ જે હોસ્પિટલો છે તેની વિઝિટ કરશે. એમાં ખાસ કરીને રૂરલની અંદર વાત કરીએ તો CSC, PSC, આર્મ સેન્ટર અને વિલેજ લેવલની પણ એ લોકો મુલાકાત કરે છે. અને તેવી જ રીતે વડોદરા કોર્પોરેશનની અંદર પણ અર્બન PSC, અર્બન આર્મ સેન્ટર અને અર્બન CSCની અને સ્લમ વિસ્તારની પણ વિઝિટ ગઈકાલે કરેલ હતી. તેમાં એ લોકો ખાસ એમનો ઉદ્દેશ છે કે આપણી જે આરોગ્યલક્ષી સેવાઓ છે બધી અને જે લાભો છે તે ગામડા લેવલે નીચે સુધી લોકોને કેવી રીતે મળે છે એ લોકોએ પેશન્ટોના પણ અને લાભાર્થીઓના પણ ઇન્ટરવ્યૂ કર્યા છે. આપણા PSC, CSC અને આપણી આર્મ સેન્ટરોની પણ જે આપણે વિવિધ કામગીરી કરી રહ્યા છે આરોગ્યલક્ષી, એમાં પણ એ લોકોએ ઇન્ટરવ્યૂ કર્યા છે અને ચેકલિસ્ટ મુજબ તે લોકો બધી વિગતો અને ઇન્ડિકેટરો જોઈ રહ્યા છે. અને એવી રીતે જ કોર્પોરેશનમાં પણ કર્યું છે. અને ગઈકાલે જમનાબાઈ આપણી સિવિલ હોસ્પિટલ છે એની પણ વિઝિટ કરી હતી. અને આજે આપણે એસએસજી હોસ્પિટલ છે વડોદરાની આપણી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, એની પણ વિઝિટ છે. અને એ વિઝિટ દરમિયાન તેઓ આપણે ત્યાં આગળ જે મિલ્ક બેંક છે જે બાળકો માટે બનાવેલી છે ખાસ, એની પણ વિઝિટ કરવાના છે. અને તે ઉપરાંત અલગ અલગ વિભાગ છે એસએસજીના, એની પણ વિઝિટ કરશે. ડ્રગ સ્ટોર છે જિલ્લાનો, વેક્સિન સ્ટોર છે એની પણ આજરોજ વિઝિટ કરવાના છે. અને ટ્રેનિંગ સેન્ટર છે આપણું ગુજરાત રાજ્યનું જે SIHFW, એની પણ આ લોકો આજે ટ્રેનિંગ લેવલ માટેની જે વિઝિટ છે, કઈ રીતે આપણે તાલીમોને બધું કરીએ છીએ એની પણ વિઝિટ કરવાના છે. અને આ ટીમની અંદર નેશનલ લેવલેથી 9 લોકોની ટીમ આવેલી છે અને રાજ્ય કક્ષાએથી બીજા અન્ય 3 અધિકારીઓ આવેલા છે. અને એ 12 જણની ટીમ આ બધા રિપોર્ટો અને ઇન્ડિકેટરોને બધું ફિલ્ડ વિઝિટ કરીને જોઈ રહ્યા છે. હું ડૉક્ટર મીનાક્ષી ચૌહાણ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, વડોદરા. સંસ્કારી નગરીના સંસ્કાર ઉજાગર કરતા વિદ્યાર્થી જશ શાહ દ્વારા રમતગમતનું આયોજન કર્યું હતું. સંસ્કારી નગરીના સંસ્કાર ઉજાગર કરતા વિદ્યાર્થીએ રમતગમતનું આયોજન કર્યું હતું. સાંભળી કે બોલી ન શકતા વિદ્યાર્થીઓ સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડના વિદ્યાર્થીઓની રમતનું આયોજન કર્યું હતું. 10મા ધોરણના વિદ્યાર્થી જશ શાહે ક્રિકેટ, ફૂટબોલ તેમજ બાસ્કેટબોલની રમતનું આયોજન કર્યું હતું. જશ શાહે આંતરરાષ્ટ્રીય બોર્ડ પ્રોજેક્ટ અંતર્ગત રમતનું આયોજન કર્યું હતું. ક્રિકેટ, ફૂટબોલ તેમજ બાસ્કેટબોલની ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નયન મોંગિયાએ રમતના આયોજક માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. આજે આપણે NISVમાં છે. મારું નામ જશ શાહ છે અને આ મારા IB પર્સનલ પ્રોજેક્ટ માટે એક ઇન્ક્લુઝિવ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે, જેમાં હિયરિંગ એમ્પેરમેન્ટવાળા અને જે બોલી નથી શકતા એ સ્ટુડન્ટ્સ અને અમારા સ્કૂલના સ્ટુડન્ટ્સ સાથે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. એમાં અમે 2 ટીમ બનાવીને સાથે રમશું, ક્રિકેટ, ફૂટબોલ અને બાસ્કેટબોલ. કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને કઈ વિદ્યાર્થીઓ આવ્યા? 50 સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે આ ઇવેન્ટમાં અને અડધા અક્ષર સ્કૂલમાંથી છે અને NISVમાંથી છે સ્ટુડન્ટ. આજે સરસ હતું પ્રોગ્રામ નવરસના સ્કૂલમાં. જશ એ અક્ષર ટ્રસ્ટ જોડે એનો કમ્બાઈન કરીને જે આ સ્પેશિયલ ચાઇલ્ડ છે એના માટે સ્પોર્ટ્સ ઇવેન્ટ બધા ભેગા મળીને રમવાના છે. તો આ એક નાની ઉંમરથી આટલો જે એમને જે ઉત્સાહ છે, જે એમને આ જે ઇન્ટરેસ્ટ છે સ્પેશિયલ ચાઇલ્ડમાં, કે ભાઈ એ સોસાયટીના સાથે ભેગા મળીને આગળ વધે, એ બહુ સારું છે. અને સ્કૂલે જે ઇનિશિયેટિવ લીધું છે એ પણ બહુ સરસ છે. અને જે પ્રમાણે આ લોકો આગળ વધી રહ્યા છે, એમને આઈ વુડ લાઈક ટુ વિશ ધેમ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર.
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા તાંદલજા વિસ્તારના દબાણો સામે લાલ આંખ કરી દબાણો દૂર કર્યા હતા. વડોદરા શહેરમાં ગેરકાયદેસર રીતે લારી ગલ્લાના દબાણોને ત્યાં અસામાજિક તત્વો દ્વારા પોતાનો અડ્ડો જમાવી દેવામાં આવે છે. મોડી રાત સુધી શરૂ રહેતા આ લારી ગલ્લાના કારણે અવારનવાર ઝઘડાઓના પ્રમાણમાં પણ વધારો નોંધાઈ રહેવાની બાબતોને લઈ તંત્રએ હવે હરકતમાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસે સંયુક્તપણે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત આજે તાંદલજા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ તાટકી હતી. પૂરતા પોલીસ બંદોબસ્ત અને ટાઉન પ્લાનિંગ ઉપરાંત વોર્ડના અધિકારીઓને સાથે રાખી ગેરકાયદેસર દબાણો જેવા કે શેડ, લારી ગલ્લા, ઓટલા વગેરેના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. જેસીબી મશીન સહિત મશીનરીને લઈને પહોંચેલી દબાણ શાખાની ટીમે તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જે કાર્યવાહી દરમિયાન તૂતુ મેમેના ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ પોલીસે ઘર્ષણ કરનારાઓને દૂર કરી દબાણની કાર્યવાહી જારી રાખી હતી. અને ડીમાર્ટ 4 રસ્તા પર એની હાલ કાર્યવાહી ચાલુ છે દબાણ દૂર કરવાની. હંગામી દબાણો અને માર્જિનના ભાગની અંદર પણ વગર મંજૂરીના બોર્ડ અને જે શેડ છે ટીડી ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓને નોટિસ આપવામાં આવેલી, તેઓને સ્વેચ્છાએ દૂર કરેલા છે, આપણે જોઈ શકીએ છીએ. અને બોર્ડ, બેનર તેને હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. તાંદલજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખાની 2 ટીમ સાથે કોમર્શિયલની ટીમ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ, ટીડીઓ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી એન્જિનિયર શ્રી, સર્વેયર શ્રી, વોર્ડ ઓફિસર શ્રી, તેમનો સ્ટાફ સાથે રાખી અને હાલ રોડ લાઈનના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ. ડીમાર્ટથી અમે આ બાજુ સન ફાર્મા રોડ પર આ ઝુંબેશ ચાલુ છે. ગુજરાતના પહેલા અને સૌથી મોટા સ્નો સિટીનો વડોદરામાં ફરીથી શુભારંભ થયો છે. બ્લિસફુલ ઉથોપિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વડોદરામાં મનોરંજન માટે એક નવું નજરાનું સ્નો સિટી ફરી એકવાર વડોદરાવાસીઓ માટે શરૂ થયું છે. ગુજરાત સરકારના નવા નિયમો પ્રમાણે સ્નો સિટી ફરીથી શરૂ થયું ગયું છે. વડોદરાવાસીઓ ફરીથી સ્વિટ્ઝરલેન્ડ જેવી મજા વડોદરામાં માણી શકશે. ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે તમામ સેફટીનું ધ્યાન રાખી કરવામાં આવેલ છે અને સરકારી ધારાધોરણ પ્રમાણે તમામ પ્રક્રિયા પૂર્ણ કરેલ છે. તેઓએ જણાવ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ પ્રજાની સેફટી છે, તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે અને આવનાર કોઈને પણ કોઈપણ જાતની તકલીફ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે. સ્નો સિટીની અંદર 15થી વધુ ગેમો આવેલી છે, જેવી કે સ્નો પાર્ક, ઇલ્યુઝન પાર્ક, જીપ લાઇન, બાઉન્સ સિટી, બોલિંગ, ફિસ્પા, બમ્પર કાર, મસાજ ચેર, હન્ટેડ હાઉસ જેવી 15થી વધુ ગેમો અને અન્ય આકર્ષણો છે. ઉપરાંત અત્યાધુનિક ટેકનોલોજીનો પણ આમાં ઉપયોગ થયો છે. આ વિશે વધુ માહિતી આપતા બ્લિસફુલ ઉથોપિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરે જણાવ્યું હતું કે અમે સરકારની ગાઈડલાઇન પ્રમાણે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અને સરકાર તરફથી અમને નવી ગાઈડલાઇન પ્રમાણે શરૂ કરવાની મંજૂરી પણ મળી છે. અમે ફરી એકવાર વડોદરાવાસીઓને સ્વિટ્ઝરલેન્ડ જેવી મજા વડોદરામાં કરાવવા માંગીએ છીએ. અગાઉ વડોદરાવાસીઓએ અમને ખૂબ જ પ્રેમ અને સાથ સહકાર આપ્યો છે. અમે આશા રાખીએ છીએ કે તેનું પુનરાवर्तन થશે. पहले तो आप सभी का धन्यवाद कि आप हमारे यहाँ आए, और इसके अलावा आपको बताते हुए बड़ी खुशी हो रही है कि हमारा स्नो सिटी जो बड़ौदा शहर के अंदर है, एक बार फिर से सरकारी नियम पूरी गाइडलाइन को कवर करते हुए चालू हुआ है. हम आप सभी से रिक्वेस्ट करेंगे, पूरी पब्लिक से, पूरे बड़ौदा शहर से, कि आप हमारे यहाँ आएँ, आके घूमें, आपको बहुत मज़ा आएगा और पहले से कुछ ज़्यादा ही आपको सुरक्षा मिलेगी, प्लस मज़ा आएगा. मेरे पास टोटल गेम्स हैं, जिसमें इनप्लेटो है, ट्रेम्पोलिन है, साफ प्ले है, ऊपर वीआर गेम वगैरह हैं, बॉलिंग है और हॉरर गेम है. इस तरह के अच्छे से गेम है जो बड़े हों, बच्चे हों, सब एंजॉय कर सकते हैं. और इसके अलावा ख़ास है स्नो पार्क, जो आप -10 डिग्री में आके बिल्कुल मज़े से एंजॉय करें, स्विट्ज़रलैंड के मज़े लें और स्विट्ज़रलैंड जैसा फीलिंग करेंगे. सर, प्रेस कॉन्फ्रेंस बुलाने का सबसे पहला रीज़न था कि आप सब आएँ, आके चेक करें, क्योंकि मीडिया ही है जो इस चीज़ को आगे बढ़ा सकती है. अगर हम गलत हैं तो आप बताएंगे, अगर हम सही हैं तो ही आप भी बताएंगे. तो आप लोगों से रिक्वेस्ट है, आप आएँ, पूरा घूमें, और अगर हम गलत हैं तो नो डाउट आप बेफिक्र होकर बताएं, और अगर सही है तो आप हमारी तरफ थोड़ा सपोर्ट करें. स्नो सिटी मेरा चालू कर दिया है मैंने, लाइसेंस मेरे पास आ चुके हैं, और आप आएँ, बिल्कुल अंदर का जो -10 डिग्री टेम्परेचर है उसमें आके एंजॉय करें, आपको अच्छा लगेगा और सुरक्षित रहेगा. सर, अंदर स्लाइडिंग है, स्नोफॉल है, स्विट्ज़रलैंड जैसा आपको पूरा फीलिंग महसूस होगा, प्लस डीजे है,
प्लस बाहर जो गेम्स हैं वो सब बच्चों के और बड़ों के सबके लिए हैं। जो भी डर है वो डर बिल्कुल ख़त्म करके बेफिक्र होके आएँ, ऐसा आपको यहाँ कुछ भी नहीं होगा और न होने की संभावना है। आपको हर तरीके की सुविधा मिलेगी। सर सेफ्टी हमारे यहाँ पहले भी थी और अभी भी है, और अभी नो डाउट गाइडलाइन जो चेंज करी गई है सरकार ने वो अच्छी है, हमें भी अच्छा लगा। वो हमने सब चेंज करा है, फायर के नियम के उन्होंने चेंज करे, उन्होंने जो जो हमें काम बोला हमने करवाया है। इलेक्ट्रिक के कुछ पॉइंट्स थे जो उन्होंने हमें बताया, हमने वो चेंज कर रहे हैं। इंश्योरेंस पॉलिसी का कुछ बोला गया था, हमने वो सब करवा ली है। आप चाहें तो आप भी अपनी तरफ से चेक कर सकते हैं, इसलिए आपको बुलाया गया है। आप आइए, पूरा चेक करिए, और कोई कमी हो तो आप हमें बताइए। बाकी हमने हमारे हिसाब से गाइडलाइन के हिसाब से पूरा काम किया और इसके अलावा एक्स्ट्रा सुविधा ही दी है। सर हम तो यही कहेंगे, आप आएँ, बिल्कुल आएँ, आपको कहीं से कहीं तक कोई परेशानी नहीं होगी। हम आपके साथ बैठे हैं और इस तरीके से कोई भी अव्यवस्था हमारे यहाँ नहीं मिलेगी आपको। વડોદરાના બે હેર આર્ટિસ્ટ કઝાકિસ્તાન ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લેનાર છે, જ્યાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કેટ વર્લ્ડ દ્વારા યુરોપિયન કન્ટ્રીમાં એશિયન ગ્લોબલ કપનું આયોજન કરાય છે. 1937થી આ આયોજન કરવામાં આવે છે, જેમાં ઇન્ડિયા 2023થી મેમ્બર બન્યું છે. CAT કેટ ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં વિક્રમ પાણિયા સરની માર્ગદર્શનમાં વડોદરાના બે આર્ટિસ્ટો ભાગ લઈ રહ્યા છે. મેલ આર્ટિસ્ટ તરીકે વાળંદ પિયુષભાઈ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરશે, જે સંદર્ભે તેઓએ વિસ્તૃત માહિતી આપી હતી. અરવિંદભાઈ વાળંદ દ્વારા આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે અમે કઝાકિસ્તાન જઈ રહ્યા છે, જેનો હેતુ છે જ્યાં વર્લ્ડ લેવલે હેર આર્ટિસ્ટો માટે સ્પર્ધા કરવામાં આવે છે, જેમાં તેઓની ફિમેલ આર્ટિસ્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે. મુંબઈથી તેમને આ સ્પર્ધા માટે માહિતી મળતા તેઓ ભાગ લઈ રહ્યા છે. તેઓ દ્વારા તેઓની સાથે અન્ય હેર આર્ટિસ્ટો પણ આ સ્પર્ધા વિશે માહિતગાર બને, તેમાં ભાગ લે, તેઓ આ સ્પર્ધાથી માહિતગાર થાય, તેમની અંદર પણ રહેલ કળાને એક પ્લેટફોર્મ મળી રહે તે માટે પણ પ્રયત્નશીલ છે તેમ જણાવ્યું હતું. આ સંદર્ભે તેઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. CMC કેટ વર્લ્ડ દ્વારા ગ્લોબલ યુરોપિયન કન્ટ્રીમાં આ એશિયન ગ્લોબલ કપનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવે છે 1937થી, જેમાં ઇન્ડિયા 2023થી મેમ્બરશીપ બન્યું છે, જે CAT કેટ ઇન્ડિયા નામની સંસ્થા એને ઓર્ગેનાઇઝ કરે છે. જેમાંથી આપણે વિક્રમજી પાણિયા સરના અંડરની અંદર અમે આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થયા છે, જેમાં ગુજરાતનો મેલ આર્ટિસ્ટ તરીકે હું એકમાત્ર સિલેક્ટ થયો છું અને હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યો છું, જેમાં હું સૌથી બેસ્ટ પરફોર્મ કરીને મારું ઇન્ડિયા માટે ગર્વની વાત કહેવાય અને સારું એવું વિનર થઈને આવું એવી મારી આશા છે. અને મારા દરેક મેલ હેર ડ્રેસર અને જે ફિમેલ હેર ડ્રેસર તથા આ બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં જે જોડાયેલા છે એમને એક મોટિવેટ કરવા માગું છું કે આ રીતના તમે ભાગ લઈને ઇન્ડિયાને આગળ વધારીને ઇન્ડિયા માટે એક પ્રાઉડ મુમેન્ટ ક્રિએટ કરો, જેનાથી આપણા ઇન્ડિયાને હેર ડ્રેસિંગ ફિલ્ડમાં આગળ એક સ્ટેજ મળે અને બધા આગળ આવે. મારું નામ વાળંદ પિયુષ છે. મારું નામ અરવિંદ વાળંદ છે. હું કમી ધ રોયલ સલૂનનો ફાઉન્ડર છું અને અમે જઈ રહેલા છે કઝાકિસ્તાન, કે જે એક વર્લ્ડ લેવલ પર એક કોમ્પિટિશન થાય છે હેર આર્ટિસ્ટ માટેની, જે 1937થી સ્ટાર્ટ છે ઓલ ઓવર વર્લ્ડમાં, જે આપણા ઇન્ડિયાને બહુ ઓછી ખબર હતી આના વિશે. સો અમે લોકો આ 24 યર્સની અંદર નેક્સ્ટ 28ના જઈ રહેલા છીએ એઝ અ હેર આર્ટિસ્ટ તરીકે. હું છું ફિમેલ હેર આર્ટિસ્ટમાં મારી પસંદગી થઈ છે બરોડાથી, અને મારા સાડા જે છે પિયુષભાઈ એમની મેલ આર્ટિસ્ટ તરીકે પસંદગી થઈ છે. અને આ એક્ઝેક્ટલી 88 યર્સથી ચાલી આવે છે, જે આપણને ખબર નથી હોતી, પણ અમને મુંબઈથી જાણ કરવામાં આવી કે આ રીતનું કંઈક છે તો તમે આમાં કોમ્પિટિટર બની શકો છો. સો અમે ઓનલાઈન ઇન્ટરવ્યૂ આપ્યું અને થોડા અમારા વિડીયો આપ્યા, એનામાં અમારી પસંદગી થઈ છે. અને આ વિશે છે ને ઘણા લોકોને ખબર નથી, એઝ અ હેર આર્ટિસ્ટમાં ઘણા લોકોને ખબર નથી હોતી. જે હવે અમે એવું જાણીએ છીએ કે અમારી જે આ કમ્યુનિટી છે હેર ડ્રેસિંગની, સો એમને પણ આ બધું ખબર પડે ને એ પણ કોઈ આગળના લેવલ પર આવે, એવું મારું માનવું છે. હા, મારો મેઇન હેતુ એ છે કે અમારી જે હેર ડ્રેસિંગની કમ્યુનિટી છે ઓલ ઓવર, જે પણ કોમના હોય, ઘણા બધી કોમના હોય છે આની અંદર ઇન્ડસ્ટ્રીઝની અંદર. સો આ ઇન્ડસ્ટ્રીઝની અંદર શું છે કે હરેક વ્યક્તિને લાભ મળવો જોઈએ. હરેક વ્યક્તિ છે છુપાયેલા છે, આર્ટિસ્ટ ઘણા બધા જે છે છુપાયેલા છે, તો બહારે આવે. મારો આ એક હેતુ છે. હવે હું જે છે ત્યાં જઈને હું હેર આર્ટિસ્ટને એક એવું અચીવમેન્ટ કરવા માંગુ છું કે હું ત્યાં જઈને આપણા ઇન્ડિયાનું જે હેર ડ્રેસિંગનું જે આર્ટિસ્ટ્રી છે ઇન્ડિયાની, હું એને ઇન્ડિયાને પ્રેઝન્ટ કરવા માંગુ છું. તો ઇન્ડિયાએ શું છે, અમારું મુંબઈથી એક અમારા પ્રેસિડન્ટ છે વિક્રમજી ભાણિયા કરીને, તો એમના અંડરમાં અમે એઝ અ ટીમ ઉતરવાના છે ઇન્ડિયન હેર કપ માટે.
કે અમે ત્યાં જઈને એક આખી 17 થી 18 જણની અમારી ટીમ છે જે ત્યાં જઈને અમે લોકો ઉતરીશું અને બધા પોતપોતાની અલગ કેટેગરીમાં અમે ત્યાં આગળ પોતાનું આગવું જે કલા છે અમારી અમે બતાવીશું. કોઈક નેલમાં છે, કોઈ મેકઅપ આર્ટિસ્ટમાં છે. હું ફિમેલ હેર આર્ટિસ્ટ છું, મારા સાડા જે છે પિયુષભાઈ એ મેલ હેર આર્ટિસ્ટ છે, હું ફિમેલ હેર આર્ટિસ્ટ છું. વડોદરા શહેરમાં આવેલ વિવિધ વિસ્તારોના કાલભૈરવ મંદિરો ખાતે શ્રદ્ધાપૂર્વક કાલભૈરવ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. કાલ એટલે સમય, મનુષ્ય જીવનના કર્મની ગતિના સમયને ઓળખાવે એ જ કાલભૈરવ. કાલભૈરવ એ રક્ષક દેવ છે. એકાદશ રુદ્રમાં કાલભૈરવનું એક આગવું મહત્વ છે. કારતક વદ આઠમ એટલે કાલાષ્ટમી, જેને આપણે કાલભૈરવ જયંતી તરીકે ઉજવીએ છીએ. આ ખાસ દિવસને કાલભૈરવની ઉપાસના જીવનના રક્ષણ માટે, પરિવારના રક્ષણ માટે અને અનિષ્ટતા ઉપદ્રવના નિવારણ માટે કરવામાં આવે છે. કાલભૈરવની ઉપાસના માટે ભક્તો આજના દિવસે ખાસ કરીને કાળા વસ્ત્રો પહેરીને અને કાલભૈરવની ઉપાસના કરતા હોય છે. સામાન્ય ભક્તો આજના દિવસે કાળા અળદ, સુખડી અને સરસવનું તેલ કાલભૈરવને અર્પણ કરતા હોય છે. વિશેષ કરીને આજના દિવસે વિશિષ્ટ મંત્ર જાપ પણ કરવામાં આવતા હોય છે. આ અંગે જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે કાલભૈરવ એ કાશીના કોતવાલ તરીકે ઓળખાય છે. કાલભૈરવનું મુખ્ય સ્થાન કાશીમાં છે, સાથે ઉજ્જૈનમાં પણ એક વિશેષ સ્થાન કાલભૈરવનું છે. વિશેષ કરી સ્મશાનની આસપાસ પણ તેમનો વાસ હોય છે. વડોદરામાં પણ ભાવિક ભક્તોએ કાલભૈરવની ઉપાસના કરી. વડોદરામાં મહિલા પોલીસ સ્ટેશન લાઇનમાં આવેલ વર્ષો જૂનું પૌરાણિક કાલભૈરવ મંદિર, સાથે બહુચરાજી સ્મશાનમાં આવેલ કાલભૈરવ મંદિર તેમજ ફતેપુરા વિસ્તારમાં આવેલ કાલભૈરવના મંદિરે લોકોએ વહેલી સવારથી દર્શન અર્ચન કરી, પૂજા અર્ચના કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો અને કાલભૈરવ જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી. 300 વર્ષ જૂનું છે આ મંદિરની અંદર, લોકોની આસ્થાઓનું કેન્દ્ર છે. અહીં દર અમાસે યજ્ઞ કરવામાં આવે છે અને યજ્ઞમાં લાભ લેવા માટે તમામ ભક્તજનોને મફત આનો લાભ આપવામાં આવે છે. અહીં અમુક માણસો જે કંઈ માનતા માને છે, જે ભક્તોની જે કોઈ માનતા હોય છે, જે 5 અમાસ ભરે છે, એની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અહીં આવનાર તમામ ભક્તોના દુઃખ દૂર થાય છે. અહીં લોકોને એક ભૈરવ દાદાનું આ જે 300 વર્ષ જૂનું જે મંદિર છે તે સમગ્ર બરોડાવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આ મંદિર સરસિયા તળાવની આગળ ફતેપુરા જોડે આ મંદિર આવેલું છે. આ સંસાર પાડું સહેદેવ મારા ટાઈમનું 300 થી 400 વર્ષ જૂનું કાલભૈરવ મંદિર છે. અહીં આગળ દર વર્ષે આવી રીતના એમનો જન્મદિવસ કાલભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે. ત્યાં તમે જોઈ રહ્યા છો આ ભાવિક ભક્તો અહીંયા આવે છે. દર શનિવાર, દર રવિવાર, દર મંગળવાર અને એમની અષ્ટમી એ દાડે લોકો નિયમિત એમના દર્શન કરવા આવે છે. જેના લીધે આ મંદિરનું આટલું બધું આગળ આવી ગયું છે. જે અમારા જે સાથી લોકો છે, અમારા જે અત્યારે નવા છોકરા આવ્યા છે, એ લોકોની બહુ મહેનત છે મંદિર પાછળ. એમનો બહુ સાથ સહકાર છે. અમારા એક ભાઈ બહાર ગયેલા છે, અમારા 2-3 વાર ટોળી છે, એ લોકોનો બહુ સાથ સહકાર છે. આ મંદિરની એમની બહુ મહેરબાની છે જે આવે છે. એલેમ્બિક સિટીમાં દસ્તક થિયેટર ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે, જેમાં તારીખ 24મી નવેમ્બર સુધી કલાનગરીના કલાપ્રેમીઓને સર્જનાત્મક શોર્ટ ફિલ્મો અને પ્લે જોવાનો મોકો મળશે, જેનું ઉદ્ઘાટન મહારાણી રાધિકા રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું. સિંગાપોરના વી કેન ડુ ઇટના સ્થાપક અને દસ્તકના ક્યુરેટર શલાકા રણદીવે જણાવ્યું હતું કે દસ્તકનો જન્મ સરહદોથી પરે વિચાર અને કાર્યોને પ્રેરિત કરતા શક્તિશાળી વર્ણનો માટે પ્લેટફોર્મ બનાવવાની ઈચ્છામાંથી થયો હતો. વડોદરામાં તેની શરૂઆત સાથે અમે આ ઉત્સવને એવા સ્થળે વિકસિત થતો જોવા માટે રોમાંચિત છીએ, જ્યાં કલાત્મક અભિવ્યક્તિ સાથે સામાજિક અસરનો હેતુ પણ પૂર્ણ થાય છે. પ્રથમ દિવસે 5 પ્લે બતાવવામાં આવ્યા હતા, જે વૈવિધ્યસભર વિષયો ઉપર આધારિત હતા, જે પૈકી 3 વડોદરાના કલાકારોએ, 1 સિંગાપોરના અને 1 મુંબઈના કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા, જ્યારે 3 ફિલ્મો બતાવાઈ હતી. आज बहुत ही स्पेशल डे है. हमारा दस्तक थिएटर और शॉर्ट फिल्म फेस्टिवल का इनॉग्रेशन हो रहा है महारानी राधिका राजे गायकवाड़ के हाथ से. ये हमारे लिए बहुत बड़ी बात है. बहुत अच्छा मतलब उन्होंने हमारा साथ दिया है, हमारे साथ है इस प्रयास में. इसलिए हमें बहुत एक बढ़ावा मिल रहा है और दस्तक के लिए भी एक बहुत ही खूबसूरत शुरुआत है. दस्तक ये है कि एक इंटरनेशनल थिएटर फेस्टिवल है जो मैं सिंगापुर से लेकर आई हूँ और ये पहली बार इंडिया में हो रहा है
और अपने शहर वडोदरा में हो रहा है। वडोदरा मैंने इसलिए चुना क्योंकि ये एक संस्कारी सिटी है और मेरा अपना होम टाउन भी है। तो इससे बढ़िया कॉम्बिनेशन क्या हो सकता है कि एक संस्कारी सिटी भी है और मेरा खुद का होम टाउन भी है। तो यहाँ से शुरुआत होगी। एक बहुत ही खूबसूरत चीज़ है ये। 3 दिन होने वाला है, आज पहला दिन है। इसमें हम 3 दिन में ये दिखाने वाले कि सुबह वर्कशॉप्स हो रहे हैं। वर्कशॉप्स हमारा जैसे फिल्म मेकिंग वर्कशॉप हुआ था और एक बहुत ही रिनाउंड फिल्म मेकर्स के साथ हुआ है जो उनको अवार्ड्स मिले हैं। हमारे जो अटेंडीज़ है उस वर्कशॉप में स्टूडेंट्स भी है और जो आम जनता है उन्होंने भी ज्वाइन किया है। तो बहुत अच्छा लग रहा है कि स्टूडेंट्स भी इसमें बहुत अच्छी तरह से भाग ले रहे हैं, जो हमारे एमएस यूनिवर्सिटी से है या अपने स्कूल से है। उसके बाद हमारे कुछ हमने 9 शॉर्ट फिल्म्स चुने हैं जो 3 दिन के अंतर में होने वाले हैं। तो आज हमने 3 फिल्म्स दिखाए जो बहुत ही अगेन बहुत बढ़िया थे। एक कॉज के ऊपर थे और ये फिल्म्स हमने चुने हैं सिंगापुर, वडोदरा और मुंबई से, ठीक है ना। और उसके बाद शाम को हमारे होने वाले हैं 5 छोटे छोटे प्लेस जो हिंदी में हैं और 20 मिनट के हैं सिर्फ। तो बहुत ही बढ़िया है कि अलग अलग एक्टर्स, अलग अलग डायरेक्टर्स ये छोटे छोटे 20-20 मिनट के नाटक दिखाने वाले हैं। आज शाम को पहला होने वाला है, डेब्यू होगा उसका। और फिर कल वापस सुबह वर्कशॉप्स है 9:30 बजे। फिल्म मेकिंग का भी है और एक थिएटर का भी वर्कशॉप है। उसके बाद हम एक जो नाटक जिसके बारे में बात कर रही थी वो एक रिपीट होगा 11 बजे सुबह। और फिर दोपहर को हम फिल्म दिखाएंगे, 3 फिल्म्स दिखाएंगे जो अलग है, आज से अलग होगा। तो और 3 फिल्म्स होंगे और शाम को दोबारा प्लेज होंगे। ये हुआ हमारा सेकेंड डे का स्केड्यूल। और थर्ड डे वापस एक वर्कशॉप होने वाला है स्टैंड अप कॉमेडियन के साथ जो सिंगापुर से आई है। वो दिखाएगी कि कैसे छोटे छोटे कि कैसे जोक्स बताते हैं, थोड़ा हंसना सिखाएगी। और फिर उसके बाद 11 बजे फिर हमारे प्लेज है जो मैं जिसके बारे में बात कर रही थी 20-20 मिनट के। और फिर दोपहर को जो लास्ट 3 फिल्म्स हैं वो दिखाए जाएंगे, आखिरी फिल्म्स है। और फिर शाम को दोबारा आपको ये देखेंगे। उसके अलावा ये तो सब इंडोर का बताया आपने मैंने। आउटडोर में हमारे जो फ्री है ये हमारे एमएस यूनिवर्सिटी के फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स ड्रामेटिक्स डिपार्टमेंट के स्टूडेंट्स, इनके 3 बहुत खूबसूरत नाटक हमको दिखाने वाले हैं बाहर। आज पहला नाटक होगा 5 बजे, आप देखेंगे। ये स्टूडेंट्स बड़े तैयारी कर रहे हैं और आपको देखने को मिलेगा। कल दूसरा प्ले दिखाएंगे 4:30 बजे और फिर परसों भी 4:30 बजे एक तीसरा प्ले दिखाएंगे। उसके अलावा एक छोटा सा ग्रुप भी है जो स्टैंड अप कॉमेडी करने वाला है बाहर। तो इस तरह हमने पूरा कैप्चर किया है फेस्टिवल को। आपको फिल्म्स देखने मिलेंगे, आपको छोटे प्लेज देखने मिलेंगे, आपको आउटडोर परफॉर्मेंसेस मिलेंगे, स्टूडेंट्स का इंटरेक्शन है, जो इमर्जिंग आर्टिस्ट हैं उनका इंटरेक्शन होगा और वर्कशॉप्स होंगे बढ़िया। तो आप आइए और इस बढ़िया से फेस्टिवल जो पहली बार इंडिया में हो रहा है वो भी वडोदरा में हो रहा है, आप इसका मज़ा उठाइए। मेरा नाम है शलाका रणदीवे और मैं सिंगापुर में रहती हूँ, पर हूँ तो यहीं की जैसे मैंने आपको कहा। लेकिन ये फेस्टिवल सिंगापुर में मैं 2016 से चला रही हूँ। वहाँ भी यही मकसद था कि जो कलाकार जिनको मिलता नहीं है प्लेटफॉर्म, जिनको मौका नहीं मिलता है, ऐसे लोगों को मैं ये मौका दूँ और उन सबको साथ में लाऊं। फिल्म मेकर है या डायरेक्टर्स है या एक्टर्स है, उनको ये मौका देने का मेरा मकसद है और यही मैं चाहती हूँ कि वडोदरा में हो। ये सिंगापुर से फेस्टिवल आया है। आज मैं बहुत खुश हूँ कि दस्तक फेस्टिवल जो आया है पहली बार बड़ौदा में, ऐसा एक अवसर आया है बड़ौदा में जहाँ पे हमें सांस्कृतिक 3 दिन का देखने को मिलेगा। प्लेज हैं, शॉर्ट फिल्म्स हैं, एक्टिविटीज़ हैं, वर्कशॉप्स हैं और ये जो अभी तक सिंगापुर में फेस्टिवल चल रहा था दस्तक का, वो अब बड़ौदा में आया है
बड़ौदा जो ऐसे ही एक सांस्कृतिक शहर माना जाता है, बड़ौदा का अपना गुजरात का कल्चरल कैपिटल माना जाता है, वहाँ पे ऐसे प्रोग्राम आए, लोगों को एक एंटरटेनमेंट का एक अच्छा ज़रिया मिले और यंगस्टर्स को एक एक्सपोजर मिले ऑल्टरनेट आर्ट की तरफ और कल्चर की तरफ। तो मैं बहुत शुक्रगुजार हूँ दस्तक फेस्टिवल का कि वो यहाँ आए हैं और मुझे यहाँ बुलाया। તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.